ભગવાન કહેશે કે મારા ભક્તો જ્યારે પોતાના ઘરેથી કથા શ્રવણ કરવા માટે નીકળે તો એમની પાછળ પાછળ હું પણ ચાલતો જાઉં છું. કઈ રીતે? યત્ર યત્ર ચતુર્ભક્ત શ્રીમદ ભાગવતમ ભવેદ ગચ્છામિ તત્ર તત્રાહમ ઘોર યથા સુત વત્સલ. જેમ વાછરડાની પાછળ પાછળ ગાય વાત્સલ્ય વરસાવતી વરસાવતી ચાલે, એમ મારા ભક્તો જ્યારે મારી કથા શ્રવણ કરવા નીકળે તો હું પણ એમની પાછળ પાછળ મારી કૃપાનું વર્ષણ કરતા કરતા ચાલુ છું. તમારા તેજસભાઈએ વિનંતી કરી, તારીખ નક્કી થઈ, પત્રિકા છપાઈ, આપ સૌને કથાનું આમંત્રણ મળ્યું, બધા રાજી થયા છો. ચાલો આપણે સત્સંગમાં જઈશું. 7 દિવસ નવા વર્ષમાં લાભ મળશે. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી પણ પ્રસન્ન થયા છે. અને કથામાં આપણે એકલા નથી આવતા, આપણા ઠાકોરજી સ્વયં અહીં પધારી આપણા ખોળામાં બિરાજીને કથાનું શ્રવણ કરે છે. અને પ્રભુ આપણા ગોદમાં બિરાજીને શ્રવણ કરે છે એવો ભાવ રાખી એ આદરથી આપણે કથાનું શ્રવણ કરવું જોઈએ. ભાગવતજીનું સામર્થ્ય કેવું છે! જડ ચેતન આ બધી વસ્તુ પર એની અસર થાય છે. કેટલાય પશુ પક્ષી સાંભળતા હોય તો યોનિમાંથી એ જીવનો પણ ઉદ્ધાર થઈ જાય. પ્રસંગ આવે છે કે એકવાર શ્રી ગુસાઈજી ગામમાં પધાર્યા હતા. પ્રાતઃકાલે એક વૃક્ષના ચોતરા પર બિરાજી સંધ્યાવંદન કરી રહ્યા હતા અને એક પ્રવાસી મુસાફર ત્યાંથી પસાર થયો. સંધ્યાવંદનમાં બિરાજેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. સાક્ષાત ભગવદ સ્વરૂપની પ્રતીતિ થઈ. વિનંતી કરી, કૃપાનાથ મને શરણમાં લો. શ્રી ગુસાઈજીએ જીવને બ્રહ્મ સંબંધ કરાવ્યો. પૂછ્યું મારું કર્તવ્ય શું? એ જીવનો અધિકાર જોઈને આજ્ઞા કરી કે દરરોજ તમે વૈષ્ણવની સાથે સત્સંગ કરજો. શ્રી ગુસાઈજી ઉપદેશ આપીને બીજા ગામ પધાર્યા. પેલો વૈષ્ણવ વિચારે કે મારા ગુરુએ મને વૈષ્ણવ સાથે સત્સંગ કરવાની આજ્ઞા કરી છે અને હું જાણું છું ત્યાં સુધી આસપાસના ગામમાં એવો કોઈ વૈષ્ણવ નથી, કોની સાથે સત્સંગ કરું? પછી વિચાર્યું કે આ વૃક્ષ છે પણ તો વૈષ્ણવનું સ્વરૂપ છે. અને જે વૃક્ષની છાયામાં મારા ગુરુ શ્રી ગુસાઈજી બિરાજ્યા એનાથી મોટો વૈષ્ણવ બીજે ક્યાં શોધું? એ વૃક્ષમાં જ વૈષ્ણવનો ભાવ રાખી દરરોજ એની સામે બેસે અને શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરે. અને ભાગવતજીનો પ્રભાવ તમે જુઓ કે કેટલાય સમય પછી શ્રી ગુસાઈજી એ જ માર્ગેથી પાછા પધારી રહ્યા હતા. દૂરથી પધારી રહેલા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. વૃક્ષની એક એક ડાળીઓ ઝૂકવા લાગી. માનો શ્રી ગુસાઈજીના ચરણ સ્પર્શ કરવા માટે આતુર બની હોય. અને જેવા શ્રી ગુસાઈજી નજીક પધાર્યા તો મૂળમાંથી ઉખડીને વૃક્ષે શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા. વિચારો કે ભાગવતનું શ્રવણ કરી જડ એવું વૃક્ષ પણ જો પ્રભુને નમી શકે તો એનું શ્રવણ કરીને વૈષ્ણવ શું ઠાકોરજીને ગમી ના શકે? આપણને પાત્ર બનાવે છે, મનને પરમ શાંતિનો અનુભવ કરાવે છે. આજે શાંતિ ક્યાં છે? તમે કોઈને પૂછો ને, આ તમે આટલી મહેનત કરો છો, આપણા સાધનો ભેગા કરો છો શેના માટે? કે સુખ અને શાંતિ મળે એટલા માટે. પણ મજાની વાત એ છે કે શાંતિ મેળવવા માટે માણસ આજે સૌથી વધારે અશાંત બની ગયો છે. શાંતિ ક્યાં છે આપણને ખબર નથી ત્યાં શોધવા જઈએ છીએ. અંદરથી બધાના મન આજે ઉકળી રહ્યા છે, શાંતિ મળતી નથી. ગીતાજીમાં ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે. અર્જુન પૂછે છે મારું મન અશાંત છે પ્રભુ, શાંતિ ક્યાં મળશે? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત પ્રસાદાત પરમ શાંતિ. હે અર્જુન, મારા શરણમાં આવ, ત્યાં તને પરમ શાંતિનો અનુભવ થશે. શાંતિથી મોટું બીજું કોઈ સુખ આ જગતમાં નથી. સાધનોમાં સુખ શોધીએ ને એ ક્યારે ને ક્યારે દુઃખદાયી થઈ જાય. તમને ગાડીમાં સુખ મળતું હોય અને મેન્ટેનન્સ દેવા લાગે તો એ ગાડી દુઃખદાયી થઈ જાય.
સારો બંગલો બનાવો એમાં સુખ મળતું હોય પણ લીકેજ શરૂ થાય, પેલા પ્લાસ્ટર પડવા લાગે, એ દુઃખદાયી થઈ જાય. સંતાનમાં સુખ મળતું હોય, બાળકનો જન્મ થાય, આપણે બધાને મીઠાઈઓ વાટીએ પણ એ મા બાપનો સામો થાય તો એ દુઃખદાયી થઈ જાય. લૌકિક વસ્તુઓમાં સુખ શાંતિ ન મળે. શાંતિથી મોટું બીજું કોઈ સુખ નથી. તમે કોઈ મોટા વ્યક્તિની ભાવાંજલિ સભામાં ગયા હશો, ઘણી વાર લોકોના મૃત્યુ પછી શ્રદ્ધાંજલિ સભા થાય. તમે ક્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા? પ્રભુ પેલા ભાઈને મોબાઈલ બહુ ગમતો હતો, ઉપર એને એક ડ્યુઅલ સિમ વાળો સારો એક કેમેરા વાળો મોબાઈલ આપી દેજો. પ્રભુ એ ભાઈને કાર બહુ ગમતી હતી, એક સારી મર્સિડીઝ કાર ઉપર આપી દેજો. કોઈને એવું કહેતા સાંભળ્યા? હા કે ના? શું કહેતા હોય લોકો? ત્યાં શું આપજો એને? એની આત્માને શાંતિ આપજો, કેમ કે શાંતિથી મોટું કોઈ સુખ નથી. અને પ્રભુના ચરણ સિવાય બીજે ક્યાંય ન મળે. આ શ્રીમદ ભાગવત પ્રભુના ચરણારવિંદ સુધી પહોંચવાનો માર્ગ આપણને બતાવે છે, અને એનાથી જીવનમાં પરમ શાંતિનો અનુભવ આપણને થશે. અને ખરેખર આ ભાગવત શું છે કે જેના માટે ભગવાને પણ અનેક અવતારોમાં પરિશ્રમ કર્યો છે. ભાગવતના વક્તા ભગવાન સ્વયં, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ, પ્રભુના મુખમાંથી કહેવાયેલું છે આ ભાગવત. ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોક વાળું ભાગવત ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું. જીવ, જગત, માયા, બ્રહ્મ, આ બધી વસ્તુઓ બ્રહ્માજીને સ્થાપિત કરી હૃદયમાં. બ્રહ્માજી ભગવાનના ગુણા બતાવશે. બ્રહ્માજીએ એમના માનસ પુત્ર નારદજીને સંભળાવ્યું. નારદજી પ્રભુના આવેશાવતાર બનાવે છે. નારદજીએ વ્યાસજીને સંભળાવ્યું. વ્યાસજી પ્રભુના જ્ઞાન અવતાર છે. વ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યું. સુખદેવજી ભગવાન રુદ્રના અવતાર છે. એમણે ભાગવતની કથા કહી છે. આટલા અવતારોમાં પરિશ્રમ કર્યો, પણ સૌથી વધારે પરિશ્રમ ક્યારે થયો કે જ્યારે ભગવાનનો વલ્લભાવતાર થયો. સ્વયં ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ ભગવત વદનાવતાર શ્રી વલ્લભ પ્રગટ થયા. અને શ્રી વલ્લભનું એક અવતાર કાર્ય શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમ, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું મંથન કરી 7 પ્રકારે એના અર્થ કર્યા, અને પ્રભુની લીલાના ગોળ રહસ્યો શ્રી વલ્લભે પ્રગટ કર્યા છે. ભગવદીઓ ગાય છે, જો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે વસુધા રહેતી સોની, નાતર લીલા હોતી જૂની. કેમ કે વ્યાસજીએ જે લીલાનું સમાધિમાં દર્શન કર્યું એનાથી ભાગવતની રચના થઈ. એ ભાગવત સુખદેવજીને ભણાવ્યું, અને સુખદેવજીએ પ્રભુની લીલાના ગુણ ગાયા કે પરીક્ષિત, પ્રભુએ આવી લીલાઓ કરી છે. પણ એ લીલાઓ શા માટે કરી? પ્રભુની લીલાઓ કરવા પાછળનું તાત્પર્ય શું, એનો હેતુ શું છે, એ ગૂઢ રહસ્ય શ્રી વલ્લભે પ્રગટ કર્યું છે. અને જો ના પ્રગટાવે તો જીવ પ્રભુની લીલાથી અજાણ રહી જાય. એટલા માટે જે મધુરતા ભાગવતમાં છે અન્ય બીજે ક્યાંય નહીં મળે. લૌકિક સંસારમાં ખાટા, કડવા, તીખા, આ બધા રસ આપણને મળશે. કોઈના સ્વભાવમાં તીખાશ હોય, કોઈની વાણીમાં કડવાશ હોય, મન ખાટા પડી ગયા હોય. સંસારમાં બધા રસ મળે, પણ આ ભાગવતજીમાં તો એક જ રસ છે, અને એ છે મધુર રસ. એટલા માટે ભક્તો ગાય છે, મીઠે રસ સે ભરી કથા પ્યારી લાગે, મને સંસારીની બાતા ખારી ખારી લાગે.